હેલો મિત્રો, તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. હવે દાખલા નંબર 5. એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીની સંખ્યા નીચે મુજબ છે, તો પાઈ ચાર્ટ તૈયાર કરો. પાઈ ચાર્ટ એટલે શું થશે? વર્તુળાલે. તો ભાષા આપી છે, નીચે વિદ્યાર્થીની સંખ્યા આપી. ગુજરાતી બોલતા વિદ્યાર્થી કેટલા છે? 40. અંગ્રેજી બોલતા 12. ઉર્દુ બોલતા 9. હિન્દી બોલતા હોય એવા 7, સિંધી બોલતા હોય એવા 4 છે. તો ટોટલ વિદ્યાર્થીની સંખ્યા આપણે કેટલી આપી છે? 72. હવે આપણે એનો પાઈ ચાર્ટ તૈયાર કરવો હોય તો બધાના માટે આપણે શું કરવું પડે? એને વૃત્તાંશ પાસેનો ખૂણો ગોતવો પડે. તો દરેક વિષય માટે આપણે ખૂણો બનાવશું. તો પહેલાં આપણે ગુજરાતી માટે કરીએ. તો શું કરશું? ગુજરાતી વિષય દાખલા નંબર 5 એમાં ગુજરાતી માટે. તો ગુજરાતી બોલતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી હતી? 40. ગુજરાતી બોલતા વિદ્યાર્થી બરાબર કેટલું છે? 40. હવે ખૂણો મેળવવા માટે આપણે શું લખશું? ઉપર વિદ્યાર્થી છેદમાં કુલ વિદ્યાર્થી કેટલા હતા? 72 અને ગુણ્યા આપણે 360. શું કામ? સંપૂર્ણ વર્તુળ કેટલા ડિગ્રીનું હોય? 360 ડિગ્રીનું. હવે આપણે આને આમ લખીએ કે 18 ચોખ્ખું 72 અને 18 દુ 36 અને આ શૂન્ય તો અહીંયા આવી જશે. તો 18 ગુણ્યા 20 એટલે 360. તો આ 18 કે 18 ગયા. હવે 4 પંચા કેટલા થશે? 20. તો હવે શું જવાબ આવ્યો? 40 ગુણ્યા 5 એટલે 4 પંચા 20. તો કેટલું આવ્યું? 200 ડિગ્રી. તો ગુજરાતી માટે આપણે કેટલો ખૂણો મળ્યો છે? 200 ડિગ્રી. હવે ત્યાર પછી આપણે હિન્દી માટે કરશું. શુંના માટે? હિન્દી માટે. તો અંગ્રેજી વિષય. તો અંગ્રેજી બોલતા વિદ્યાર્થી. તો અંગ્રેજી બોલતા વિદ્યાર્થી કેટલા છે? 12. તો હવે એનો આપણે વૃત્તાંશ સાથેનો ખૂણો ગોતવો હોય તો શું કરશું? અંગ્રેજી બોલતા વિદ્યાર્થી 12 છેદમાં ટોટલ વિદ્યાર્થી 72 અને 360 ડિગ્રી ગુણ્યા કરશું. તો આમાંથી આપણે 18 ચોખ્ખું 72 અને 360ની જગ્યાએ 18 દુ 36 અને આ શૂન્ય. 18 ગુણ્યા 20 એટલે 360. તો 18 વહી ગયા અને 4 પંચા 20. તો 12 ગુણ્યા 5. તો 12 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 60. તો 60 ડિગ્રી. 60 ડિગ્રી કયા વિષય માટે મળે આપણને? અંગ્રેજી વિષય માટે. ત્યાર પછી કયો વિષય છે? ઉર્દુ વિષય. હવે ઉર્દુ વિષય વિશે આપણે ખૂણો મેળવશું. તો ઉર્દુ બોલતા વિદ્યાર્થીની સંખ્યા. ઉર્દુ બોલતા વિદ્યાર્થીની સંખ્યા. ઉર્દુ બોલતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 9. તો હવે એનો વૃત્તાંશ સાથેનો ખૂણો મેળવવા માટે 9 ગુણ્યા છેદમાં ટોટલ વિદ્યાર્થી. 9 છેદમાં ટોટલ વિદ્યાર્થી ગુણ્યા 360. તો આમાં છેદાર્થી થશે 18 ચોખ્ખું 72 અને 18 દુ 36 અને આ શૂન્ય. તો 18 નીકળી ગયા અને 4 પંચા 20. તો 9 પંચા કેટલા થશે? 45 ડિગ્રી. તો 45 ડિગ્રી કોના માટે મેળવ્યું છે આપણે? ઉર્દુ વિષય માટે. હવે ઉર્દુ પછીનો વિષય કયો આપ્યો છે આપણને? હિન્દી વિષય. હવે હિન્દી માટે આપણે ખૂણો જોઈશું. તો હિન્દી બોલતા વિદ્યાર્થીની સંખ્યા. હિન્દી બોલતા વિદ્યાર્થીની બરાબર કેટલા છે? 7. એનો વૃત્તાંશ સાથે ખૂણો મેળવવા માટે વિદ્યાર્થી છેદમાં ટોટલ વિદ્યાર્થી 72 ગુણ્યા 360. તો 18 ચોખ્ખું 72 અને 360ની જગ્યાએ 18 ગુણ્યા 20. હવે આ 18 ગયા, આ 18 ગયા. 4 પંચા 20. તો શું થશે? 7 પંચા ને 35. તો 35 ડિગ્રી શેના માટે મળ્યો આપણે? હિન્દી વિષય માટે. હવે હિન્દી પછી છેલ્લો વિષય કયો રહેશે? સિંધી. તો હવે આપણે સિંધી વિષય માટે. સિંધી માટે સિંધી બોલતા વિદ્યાર્થી બરાબર 4. હવે ખૂણો મેળવવા માટે 4 છેદમાં ટોટલ વિદ્યાર્થી 72 ગુણ્યા 360. આના છેદ કઈ રીતે ઉઠશે? 18 ચોખ્ખું 72, 18 દુ 36 અને આ શૂન્ય. તો 18 વહી ગયા. 4 પંચા 20. તો 4 ગુણ્યા 5 એટલે કેટલા ડિગ્રી આવશે? 20. તો 20 ડિગ્રી કેના માટે આવ્યા? સિંધીમાં. હવે આપણે વર્તુળાલેખ દોરશું પાઈ ચાર્ટ. તો એના માટે આપણે પહેલાં શું કરશું?
જેટલા બધા ખૂણા બન્યા છે લખી નાખશું. તો ગુજરાતી માટે કેટલો ખૂણો બન્યો છે? ગુજરાતી માટે 200 ડિગ્રી. પછી અંગ્રેજી માટે 60 ડિગ્રી, ઉર્દુ માટે 45 ડિગ્રી, હિન્દી માટે 35 ડિગ્રી અને સિંધી માટે 20 ડિગ્રી. હવે સૌથી પહેલાં ગુજરાતી માટે આપણે કેટલો ખૂણો બનાવશું? 200 ડિગ્રી. તમારે કોણ માપકનો ઉપયોગ કરીને જ ખૂણા બનાવવાના છે. તો આ ગુજરાતી માટે કેટલો થયો? 200 ડિગ્રી. ત્યાર પછી અંગ્રેજી માટે આપણે કેટલો બનાવવાનો છે? 60નો ખૂણો. તો અંગ્રેજી માટે 60 ડિગ્રી. ત્યાર પછી ઉર્દુ માટે 45નો ખૂણો બનાવવાનો. તો આ ઉર્દુ માટે કેટલો થશે? 45. ત્યાર પછી હિન્દી માટે આપણે કેટલો ખૂણો બનાવવાનો છે? 35 ડિગ્રી. તો આ 35 ડિગ્રી શેના માટે છે? હિન્દી માટે. અને છેલ્લે સિંધી માટે 20 ડિગ્રી. તો આ સિંધી માટે 20 ડિગ્રી. તમારે કોણ માપકનો ઉપયોગ કરીને જ ખૂણા બનાવવાના છે. તો આ રીતે આપણો આ શું થયો? પાય ચાર્ટ તૈયાર થઈ ગયો. પાય ચાર્ટને ગુજરાતીમાં શું કહેશું આપણે? વર્તુળ આલેખ.